ચેરમેન શ્રી, પક્ષના નેતાશ્રી, અન્ય આરોગ્ય અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી કમિશનર શ્રી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડેપ્યુટી કમિશનર શ્રી પબ્લિસિટી વિજય મિસ્ત્રી અને સંપૂર્ણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ટીમ, આપના બધા આજે મીડિયાના બોથ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા મિત્રો જે આજે આપ બધા અત્યારે હાજર છો, આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ પહેલા. અને આ જે એવોર્ડ અમદાવાદને આખા ભારતમાં સૌથી મોખરે સ્થાને પ્રાપ્ત થયું છે. ગઈકાલે મહામહિમ રાષ્ટ્રપતિજીના કરકમલોથી એ એવોર્ડ અમદાવાદને એનાયત થયું હતું. આપણે બધા અહીંયા ત્યાં હતા. આ જે એવોર્ડ છે એ એવોર્ડ બેસિકલી 12,500 માર્ક્સનું હોય છે અને 12,500 માર્ક્સમાં સ્વચ્છ સર્વેક્ષણનું માર્ક જે છે એ 10,000 હોય છે. ODA++ જે સૌથી એટલે ખુલ્લામાં શૌચક્રિયા ના થતું હોય એવા એક પેરામીટર હોય છે ODA++. વોટર પ્લસ જે છે આપણું જેટલું પણ ડ્રેનેજનું પાણી એ ટ્રીટમેન્ટ થાય છે એના માટે વોટર પ્લસનું એક ધોરણ હોય છે, સર્ટિફિકેશન હોય છે. અને ગાર્બેજ ફ્રી સિટી તરીકે જાહેર અમદાવાદને કરવામાં આવ્યું છે. આ તમામના સંમિલિત માર્ક્સના આધારે આખા ભારતમાં અમદાવાદને મોખરે સ્થાને પ્રાપ્ત થયું. એના બદલ પૂરેપૂરું પાયામાં જે લોકો કામ કરી રહ્યા છે એવા સ્વચ્છતા કર્મીઓને આપણે સલામ કરીએ છીએ. અને અમદાવાદ આજે 1 નંબરનું એવોર્ડ આપણને પ્રાપ્ત થયું છે અને એ એવોર્ડને જાળવી રાખવાના જે કામ છે એ નાગરિકોએ એના માટે આપણને 1 નંબરનું એવોર્ડ પ્રાપ્ત થયું છે. અને આ શહેરના નાગરિકો જ આ એવોર્ડ જાળવી રાખવા માટે આપણને મદદરૂપ થશે. એના માટે હું તમામ નાગરિકોને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ જે સંપૂર્ણ વસ્તુ છે, આપને કહું કયા કયા વિષયમાં અમદાવાદે બાજી માર્યું છે. પહેલી વસ્તુ એ છે કે પહેલા સમયમાં તમામ હાઉસહોલ્ડ સુધી ડોર ટુ ડોર જવા માટે આપણને તકલીફ પડતી હતી. થોડાક સમય પહેલા જ લગભગ 1150 જેટલા ડોર ટુ ડોર વ્હીકલ્સ હતા, જે અત્યારે 1800 થી વધારે ડોર ટુ ડોર વ્હીકલ્સના માધ્યમથી શહેરના દરેક હાઉસહોલ્ડ સુધી જવા માટે અને એનું કચરાનું જે કલેક્શન છે એ કચરાનું કલેક્શન કરીને એના મારફત એને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લઈ જવા માટે પૂરેપૂરું એન્ડ ટુ એન્ડ સોલ્યુશન એ અમદાવાદે કર્યું છે. બીજી વસ્તુ, અમદાવાદમાં સૌથી મોટી જે એક પીરાણા ડુંગર હતા, રસ્તાથી આપણે જઈએ તો એ દરેક જગ્યાએથી દેખાતા હતા, એવા એક પીરાણા ડુંગરનું જે ડમ્પ સાઇટ છે એ ડમ્પ સાઇટ સંપૂર્ણ રીતે ક્લિયર કરવામાં આવ્યું છે. અને ખૂબ સારું આ જે પીરાણાનું ડમ્પ સાઇટ ક્લિયર કરવામાં આવ્યું છે એના માટે તમામ લોકોએ કામ કર્યું છે. આપને કહું, ઇવન ધોલેરાના એક્સપ્રેસવે માટે આ એક બેસ્ટ પ્રેક્ટિસીસ છે કે ધોલેરાના એક્સપ્રેસવે માટે પણ એના જે ઇનર્ટ વેસ્ટ છે એને વપરાશમાં લેવામાં આવ્યું છે. એના સાથે સાથે અમદાવાદ શહેરમાં ડ્રાય વેસ્ટનું પ્રોસેસિંગ, વેટ વેસ્ટનું પ્રોસેસિંગ અને અમદાવાદ શહેરમાં જે તમામ વેસ્ટનું પ્રોસેસિંગ કરીને, દાખલા તરીકે રિલિજિયસ વેસ્ટ હોય તો એમાંથી પણ કંચન બને છે. વેલ્થ આઉટ ઓફ વેસ્ટ એટલે કચરાથી કંચનનું જે આ યાત્રા છે એમાં ખૂબ સરસ રીતે અમદાવાદમાં દરેક ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી આપણને ખૂબ સારું પરિણામ મળ્યું છે. દાખલા તરીકે આ જે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ છે એને પ્રોસેસ કરીને આપણે પેવર બ્લોક બનાવીએ છીએ અને 1000 ટન પર ડે નું આ કેપેસિટીનું પ્લાન્ટ જે છે એનાથી જે પેવર બને છે એમાં કેટલાક અંશે આપણે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એના ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક વેસ્ટનું મેનેજમેન્ટ પણ એના પ્રોસેસિંગ પણ અમદાવાદ કોર્પોરેશને કર્યું છે. એનામાંથી ગ્રેન્યુલ્સ બને છે જેને ઉપયોગ કરવામાં આવે છે. ઇવન પ્લાસ્ટિકનું ઘણા બધા ઉપયોગથી રોડ પણ અમદાવાદમાં કેટલાક જગ્યામાં બન્યું છે.
અને એના સાથે સાથે આપણા પ્રોસેસિંગ પ્લાન્ટ જે છે એમાંથી કચરામાંથી જે ઓર્ગેનિક વેસ્ટ છે એમાંથી ખાતર બની રહ્યા છે. આપણા શહેરમાં જેટલા પણ બલ્ક વેસ્ટ જનરેટર છે એટલે જે વધારેમાં વધારે કચરા ઉત્પન્ન કરે છે એનું યાદી કરીને એના પાસેથી આ લેવામાં આવે છે અને એને પ્રોસેસિંગ કરવામાં આવે છે. એટલે આ બધી વસ્તુઓ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, માનનીય મેયરશ્રીએ કીધું, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી એ સૌથી એક સારામાં સારું ગુજરાતના સૌથી મોટું વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જે છે એ અમદાવાદે સ્થાપના કર્યું છે. એ સૌથી મોટી વસ્તુ છે. અને એના સાથે સાથે આપને એ તો ગયા આપણા જે બાબતો છે એ પ્રોસેસિંગ માટે, જેમાંથી કચરામાંથી કલ્ચરનું જનરેટ થાય છે. આ વખતના જે સ્વચ્છ સર્વેક્ષણ હતા એનું મુખ્ય થીમ હતા રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ. એટલે ટ્રિપલ આર માં અમદાવાદે ખૂબ સારું કામ કરી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ખૂબ સારું કામ કરવામાં આવશે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ટ્રિપલ આર સેન્ટરો એ બનાવવામાં આવેલું છે અને એમાંથી લોકો, દાખલા તરીકે કોઈના માટે કોઈ વસ્તુ કચરા હોઈ શકે, પણ કોઈના માટે એ કચરા ખૂબ ઉપયોગી હોઈ શકે. એક પુસ્તક મેં વાંચ્યા પછી કદાચ મારા માટે અગત્યનું ના હોય પણ એક બાળક માટે વધારે અગત્યનું હોઈ શકે. એટલે કચરાનું જે રીયુઝ અને રીસાયકલ ઉપર અમદાવાદે બહુ સારું ધ્યાન આપ્યું છે. એના માટે પણ ખૂબ સારું કામ થયું છે. બીજી જે બહુ અગત્યનું વાત છે એ છે કે આપણે અત્યારે અલગ અલગ પ્લાન્ટ્સના થકી, ચાહે વેસ્ટ ટુ કોલ હોય, વેસ્ટ ટુ સ્ટીમ હોય, બાયો સીએનજી હોય, અલગ અલગ બાબતોમાં અત્યારે પણ અલગ અલગ તબક્કામાં પ્લાન્ટ્સના કામગીરી એ ચાલી રહ્યું છે. અને આપણા જે બીટમાં જે સફાઈ કર્મીઓ કામ કરે છે, ખૂબ સારી રીતે સફાઈ કર્મીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને સવારે જે છે સવારે આપણે દરરોજ મોર્નિંગના રાઉન્ડ લેવામાં આવે છે. જે સારા કામ કરી રહ્યા છે એને સરાહના કરવામાં આવે છે. જે જગ્યામાં કામ નથી થતું એમાં દંડ પણ કરવામાં આવે છે. ખૂબ સારી રીતે અમદાવાદમાં આપ લોકોના પણ મદદ આપણને દર વખતે મળી રહ્યા છે. આપ લોકોના માધ્યમથી પણ આપણને ખૂબ સારું ફીડબેક મળી રહે છે અને આપ લોકોએ પણ ખૂબ સારું સ્વચ્છતા માટે આપ લોકોનું સૂચન આપ્યા છે અને એ સૂચનોના આધારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ સારી રીતે કામ કર્યું છે. અને આગામી દિવસોમાં જે છે એ કામ ખૂબ સારી રીતે કરવામાં આવશે. જે ટેકનોલોજીનો એક ઉપયોગ છે એ ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણા ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. પહેલી વસ્તુ, આપણે કોર્પોરેશનમાં લગભગ 6000 થી વધારે સીસીટીવી કેમેરા અલગ અલગ જગ્યા ઉપર છે અને એ કેમેરાથી ક્યાં પણ લિટરિંગ હોય, ક્યાં પણ કચરા હોય તો એ કેમેરા જે છે એ શોધી કાઢે છે અને એનાથી આપણા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી આપણે ડાયરેક્ટલી એ કચરાને સાફ કરી દઈએ છીએ. એટલે એ પણ 6000 આંખોથી એ પણ આપણને ખૂબ મદદગીરી કરી રહ્યા છે. આપણા જેટલા પણ મશીનરીઝ છે એ મશીનરીઝ, ડોર ટુ ડોર વ્હીકલ્સ હોય, બીજા વ્હીકલ્સ હોય, સ્વીપિંગ મશીન્સ હોય, એ તમામ જે છે એ ખૂબ સારી રીતે કામ કરે છે કે નહીં એના માટે જીપીએસ ફિટિંગ કરવામાં આવ્યું છે અને જીપીએસ ના માધ્યમથી આપણે એને ટ્રેકિંગ કરી એનું જે પેમેન્ટ સિસ્ટમ છે એના સાથે જોડાયેલું છે. એટલે ખૂબ સારી રીતે ત્યાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યું છે. ટેકનોલોજીના ઉપયોગ જે છે એ અલગ અલગ જગ્યામાં આપણે કરી રહ્યા છે અને એના આધારથી આપણને સારું પરિણામ પણ મળ્યા છે. આપણા જે સફાઈ કર્મીઓ છે, આપણા પીએચએસ છે, મુકાદમ છે, એસઆઈ છે, એસએસઆઈ છે, એ તો કામ કરે છે, પણ આપણે અમદાવાદમાં આપણે એક નવી બાબત શરૂ કરી છે કે હોલ ઓફ કોર્પોરેશન અપ્રોચ. એટલે કોર્પોરેશન એકી સાથે, દાખલા તરીકે આપણે ક્યાં જઈએ, કોઈ પણ બીજા ડિપાર્ટમેન્ટ હોય, એન્જિનિયરિંગ હોય કે હેલ્થ હોય કે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, એ જ્યાં પણ જાય અને કચરા દેખાય તો એ પણ કચરાને, એટલે આપણે કીધું છે કે કચરા એ કોઈ એક વિભાગનું કામ નથી, ખાલી સોલિડ વેસ્ટ વિભાગ જોઈએ એવું નથી, પણ કચરાનું વ્યવસ્થાપન જે છે આપણી દરેકની જવાબદારી છે. એટલે કોર્પોરેશનના તમામ વિભાગો એ જ્યારે સવારે રાઉન્ડ લે છે ત્યારે કચરા હોય તો ઇમિડિયેટલી એને ક્લિયર કરાવે છે. એટલે હોલ ઓફ કોર્પોરેશન અપ્રોચ જે છે એ આપણે લીધું છે અને આ યાત્રામાં આપના બધા
નું સાથ સહકાર મળ્યું છે, લોકોનું સાથ સહકાર મળ્યું છે, સ્વચ્છતા કર્મીઓનું સાથ સહકાર મળ્યું છે અને આગામી દિવસોમાં પણ આપણે ખૂબ સારું એવું કામગીરી કરવામાં આવશે. ઘણા બધા કામો જે છે એ હજુ આપણે આગળ વધીશું. ખૂબ આનંદની વાત એ છે કે મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમ જે છે એ અહીંયા અમદાવાદમાં ક્લીનલીનેસનું જે મુહિમ છે એ અહીંયાથી શરૂ કરવામાં આવેલો છે અને અહીંયા આપણને ગર્વ અને ગૌરવ છે કે આજે અમદાવાદ જે ખૂબ સાચી રીતે શ્રદ્ધાંજલિ આપી શક્યું છે. અને આપણે આ જે યાત્રા છે, આ જે સ્વચ્છતા છે એ ખાલી એક દિવસના નથી, પણ આપણે એક નંબરમાં આવ્યા એટલે એ સંપૂર્ણ યાત્રા પૂર્ણ થઈ ગયું એવું નથી. આપણે દરરોજ જે છે આપણી જે કંઈ સામર્થ્ય છે, જે કંઈ સક્ષમતા છે, આપણા સંપૂર્ણ ટીમ આપણે દરરોજ કામ કરીશું અને હજુ પણ બહુ સરસ જે કંઈ બાબતોમાં ટેકનોલોજીમાં હોય, ગાડીઓમાં હોય, વ્યવસ્થામાં હોય, આપણા એફિશિયન્સીમાં હોય એ ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે અને દરરોજ નાની નાની ઇમ્પ્રુવમેન્ટ કરીને આપણે અમદાવાદ ખૂબ સારું જે શ્રેય મેળવ્યું છે એને આપણે જાળવી રાખવા માટે, ટકાવી રાખવા માટે આપણે સંપૂર્ણ પ્રયાસ કરીશું. ધન્યવાદ. પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ, દંડક શ્રી શીતલબેન, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ વાણીજી, હેલ્થના ચેરમેન શ્રી જસુભાઈ, ઉપસ્થિત સૌએ ડેપ્યુટી કમિશનરશ્રીઓ, પત્રકાર મિત્રો, સૌને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે સ્વચ્છતાનું મિશન એક દિવસની પ્રવૃત્તિ નથી, પણ જીવનભર ચાલે એવી સંસ્કારમય આદત છે. આ સૂત્રને અમદાવાદની જનતાએ આત્મસાત કર્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત સ્વચ્છ ભારત અભિયાન આપણા દેશના ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં વેગવંતુ બન્યું છે, જેના ફળસ્વરૂપે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં આપણા 80 લાખથી વધુની વસ્તી ધરાવતા આશરે 480 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા અમદાવાદ શહેરને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ક્લીનેસ્ટ બિગ સિટી કેટેગરીમાં મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો છે. એએમસી દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા, બાયો માઇનિંગ પદ્ધતિથી લીગાસી વેસ્ટનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાના પરિણામે પીરાણા કચરાના ડુંગરને દૂર કરવામાં મળેલી સફળતા, પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે કડક અમલ કરવાના કારણે અમદાવાદને સ્વચ્છ શહેરોની ભારતની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. એ આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની બાબત છે. વિવિધ રીતે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરીને જે ખાતર છે અને તેમજ જે વેસ્ટ ટુ એનર્જી દ્વારા જે વીજળી ઉત્પાદન કરવામાં આવે છે અને એનાથી જે કચરો છે એને પ્રોસેસ કરીને એમના પેવર બ્લોક બનાવવામાં આવે છે, જેનો પણ ઉપયોગ થાય છે. જે બદલ અમદાવાદના તમામ નાગરિકો અને સફાઈ કર્મચારીઓને તેમના અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સિદ્ધિ પ્રાપ્ત થવા બદલ સૌ શહેરીજનો, સફાઈ કર્મચારીઓ તથા આ સ્વચ્છતા અભિયાનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ કરનાર દરેક સન્માન્ય વ્યક્તિઓ, સન્માન્ય ઇલેક્ટ્રોનિક મીડિયાના, પ્રિન્ટ મીડિયાના તથા સોશિયલ મીડિયાના તમામ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આની સાથે સાથે જ જે આ સફળતા હાંસલ થઈ છે એના પાયામાં જેનો વિશેષ યોગદાન છે એવા
અમદાવાદ શહેરને આ સફળતા અપાવવા બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનો અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો, સાથે સાથે સમસ્ત ધારાસભ્યશ્રીઓનો અને પૂર્વ મેયર શ્રી અસિતભાઈ, મીનાક્ષીબેન, ગૌતમભાઈ, બીજલબેન અને કિરીટભાઈની સાથે સાથે હું સૌએ પૂર્વ કમિશનરશ્રીઓ ગુરુપ્રસાદ મહાપાત્રાજી, ડી તારાજી, મુકેશ કુમારજી, વિજય નહેરાજી, એમ ખેલારસનજી અને બંછાનિધિ પાણીજીની સાથે સૌએ નગરજનો અને સફાઈ કર્મચારીઓનો ફરીથી હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આ સફળતા અપાવવા બદલ સૌનો, પ્રેસ અને પ્રિન્ટ મીડિયાના સૌએ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, જય જય ગઢવી ગુજરાત, ભારત માતા કી જય. ધન્યવાદ. પ્રતિભાઈ ઢંગ કહી જશે એક જ ચાલુમાં ક્યાં ખેંચો છે ઓકે પાછળ